ચૂંટણી હતી થોડી વિવાદિત પણ હતી. ગઈકાલે તમારા દ્વારા ફોર્મ રદ થયું હતું, તો કઈ રીતે પછી ફોર્મ માન્ય થયું? આપણે બધા જાણીએ છીએ કે આજે સીટ છે પ્રમુખ પદની, એસટી માટે અનામત હતી અને કાલની જે ડેવલપમેન્ટ હતી એનાથી પણ આપ લોકો વાકેફ છો કે બે ફોર્મ્સ હતા. આમાંથી એક ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું અને એક ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું હતું. પછી આજે સવારે મારા ઉપર બજાવણી થઈ છે કે મારા જે કાલનું હુકમ છે એના ઉપર સ્ટે છે અને કોર્ટને એ હુકમ કર્યું છે કે જે બીજા ઉમેદવાર છે જેની નોમિનેશન પેપર્સ અમાન્ય રાખવામાં આવ્યું હતું એ માન્ય રાખવામાં આવે અને ચૂંટણી પ્રક્રિયામાં એને ભાગ લેવા. આજે જે ચૂંટણી પ્રક્રિયા થઈ શું પરિણામ આવ્યું? આમાં આપણે પ્રમુખ પદ માટે બે હતા, ગૌરીબેન તડવી અને મયુરીબેન નિકિતભાઈ પટેલ. મયુરીબેન નિકિતભાઈ પટેલ 31 વોટો સાથે વિજય જાહેર થયા છે પ્રમુખ પદ માટે અને આપણે ઉપપ્રમુખ પદ માટે એક જ આપના હતા બિનહરીફ ડિક્લેર થયા છે જીલુભાઈ. ઓર્ડરની અંદર નોટિસ ઇસ્યુ કરી છે, they have not issued to consider the form. એવું કોઈ બીજા મેન્શન નથી આવ્યું. અગર આપ ઓર્ડર વાંચશો તો લાસ્ટમાં લખેલું છે કે 8C મુતાબિક જે એનું રિલીફ હતું એ રિલીફ એને આપવામાં આવ્યું છે. થેન્ક યુ. એક મિનિટ વિજય થયો છે. હું આદિવાસી છોકરી છું અને આદિવાસી સમાજમાં મારો જન્મ થયો છે, આદિવાસી પરિવારમાં મારો જન્મ થયો છે. હું કોઈ ડોક્યુમેન્ટ્સ મારા જૂઠા પ્રેઝન્ટ કર્યા નહોતા. બધા ડોક્યુમેન્ટ્સ મારા ઓરિજિનલ સાચા ડોક્યુમેન્ટ્સ પ્રેઝન્ટ કર્યા હતા. એ રીતે હું આદિવાસીની છોકરી છું એટલે એમાં કશું એ નહીં. ઓકે, થેન્ક યુ સો મચ બધાને. બધાનો ખૂબ ખૂબ આભાર. આજ રોજ આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મયુરીબેન નિકિતભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીલુભા પરબતસિંહ સિંધા બંનેનો ભવ્ય વિજય થયો છે. હું મારા બંને ઉમેદવારોને હૃદયપૂર્વક ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 40માંથી 33 સીટો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે, ત્યારે હું આણંદ જિલ્લાના મારા તમામ મતદારોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, એમના કામો, નીતિન નબીનજીનું આપણા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન, ગુજરાતની અંદર પણ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અમારા પ્રદેશના મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોનના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, આખી સરકાર અને અમારા આણંદ જિલ્લામાં અમને સતત માર્ગદર્શન આપતા અમારા પ્રભારી બેન શ્રી વર્ષાબેન, અમારા બંને મંત્રીશ્રીઓ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ, મંત્રી શ્રી કમલેશભાઈ, અમારા સાંસદ શ્રી મિતેશભાઈ, અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, ચિરાગભાઈ, વિપુલભાઈ, હર્ષદભાઈ અને અમારી સૌ સંગઠનની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આ બધાનો પણ જે આનંદ અને ઉત્સાહ આ ભારતીય જનતા પાર્ટીના વિજયમાં છે, બધાનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું, અભિનંદન પણ પાઠવું છું. છેલ્લા 2 દિવસથી જે પ્રકારે કોંગ્રેસ કે અમારા ઉમેદવાર જીતશે, લા ભાઈ 40 સીટોમાંથી તમારી 7 સીટો હોય, તમે કેવી રીતે પ્રમુખ બની શકો? બંધારણની કોઈ એવી જોગવાઈ છે? સાથે સાથે ખોટા પ્રમાણપત્રો તમે રજૂ કર્યા છે. અમારા બેને કોઈ પણ પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું નથી. તેઓ અનુસૂચિત આદિજાતિ સમાજની દીકરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં સારસા સીટ ઉપરથી 5000 કરતાં પણ વધારે મતોથી જીતાયેલા અમારા ઉમેદવાર છે. ત્યારે કોંગ્રેસને કોઈ એવો અધિકાર નથી. ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જે પ્રકારે કાલે વાતો કરતા હતા, આજે તમે આણંદ જિલ્લાની અંદર 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે. નગરપાલિકા 9 નગરપાલિકામાંથી 9 ભારતીય જનતા પાર્ટીની છે. જિલ્લા પંચાયત 40માંથી 33 સીટો છે. હમણાં જ આણંદ કરમસદ મહાનગર, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે. સાથે સાથે આ સામાન્ય ચૂંટણીઓની સાથે અમારી ઉમરેઠની પણ ચૂંટણી હતી. 31,000 કરતાં પણ વધારે મતોથી અમારા ઉમેદવારનો જલવંત વિજય થયો છે. આખી જિલ્લાની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે છે.
તમારી પાસે જે તમે પ્રમુખ પદ લેવા નીકળ્યા હતા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના તાલુકામાં ફક્ત 1 સીટ કોંગ્રેસને મળેલી છે અને છતાં પણ પાછલા બાણેથી ઘૂસવા માટેનો જે એમણે પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ નિંદનીય છે. કારણ કે લોકશાહીની અંદર બહુમતી હોવી એ ખૂબ જરૂરી છે. કાયદાના આટી ઘૂંટી કરીને ખોટું બોલીને, પરંતુ મારે એમને વિનંતી પણ કરવી છે કે લોકોની વચ્ચે જાઓ, લોકોને મળો. આ વિજયની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પરસેવો છે, મારા કાર્યકર્તાઓનો પરસેવાની સુગંધ એની અંદર છે અને એના કારણે અમારા વિજયમાં અમારો ભારતીય જનતા પાર્ટીનો એકે એક કાર્યકર્તા આનંદ અનુભવે છે, ગૌરવ અનુભવે છે.